છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે યોજાતો ગેરમેળો આ વર્ષે 16 માર્ચે યોજાશે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગળ ગેરમેળો યોજાય છે। આ વર્ષે ગેરમેળો તારીખ 16 માર્ચના રોજ યોજાશે। ગેરમેળાનું રાષ્ટ્રીય કક્ષાના મેળાની શૃંખલામાં મૂકવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે, જેની ક્વાંટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ નવતર અભિગમના ભાગરૂપે સ્થાનિક કલાકારો દ્વારા ક્વાંટના મુખ્ય બજારમાં 28 જગ્યાઓ દ્વારા પરંપરાગત ભીંતચિત્રો દોરવામાં આવી રહ્યા છે। વારલી ભીંતચિત્રો સાથે સ્થાનિક પરંપરા સંસ્કૃતિની ઝાંખી કરાવતા ચિત્રોથી ક્વાંટ સુશોભિત થઈ રહ્યું છે। આ ચિત્રો દોરવામાં પ્રજ્ઞ શ્રી પરેશ રાઠવાની આગેવાનીમાં અહીંના જ સ્થાનિક કલાકારોને કામ સોંપાયું છે, જેથી સ્થાનિક કલાકારોને પણ સારી એવી રોજગારી મળી રહી છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। 16 માર્ચે ગેરનો મેળો, જે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં અમારા આદિવાસી ભાઈઓ કવાંટ ખાતે આવતા હોય છે અને અમારું સાંસ્કૃતિક જે પરંપરાગત અમે ઉજવી રહ્યા છે, જેમાં વિદેશથી પણ લોકો આવે છે અને અમારી સાંસ્કૃતિક જે છે એ નિહાળતા હોય છે। અને આ વખતે સૌથી સારી વાત કરીએ તો વહીવટી તંત્ર પણ અમને સપોર્ટમાં આવ્યું છે અને ખૂબ સારી રીતે અમને મદદ કરી રહ્યું છે। હમણાં ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયમાં પાણીની પણ વ્યવસ્થા સારી રીતે થાય એના માટે પણ ખૂબ સારો પ્રયત્ન કરી રહી છે। જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અમને એક તક આપવામાં આવી છે અને અમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે કે જેથી કરીને અમે ગામની બહાર પેઇન્ટિંગ કરતા હતા અને આજે અમને એક એવો મોકો મળ્યો છે કે અમારા ગામમાં પેઇન્ટિંગ કરવા માટેનો, તો એના લીધે અમે ખુશ છે। અને અમારા ગામમાં અમારે ટ્રાઇબલ આદિવાસી જે આર્ટ છે એ અમે બહાર કરતા હોય છે અને આદિવાસી આર્ટ અમને ગામમાં કરવા મળે છે, એનાથી અમે ખુશ છે। તો જેથી કરીને ગેરનો મેળો યોજાવા જઈ રહ્યો છે, તો આખા ગામમાં અલગ અલગ દિવાલ પર અલગ અલગ ભીંત પર અમે ચિત્ર કરવા જઈ રહ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમના પ્રસાર અર્થે વિવિધ નોડલ અધિકારીઓની વરણી કરવામાં આવી છે, જેમાં સ્ટોલ માટેની કમિટી છે, સાફ સફાઈ માટેની કમિટી છે, ભીંત ચિત્રો પેઇન્ટિંગ માટેની કમિટી છે, આમ વિવિધ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવેલ છે। મુખ્યત્વે તો આ મેળાના પ્રસાર માટે ગામના એવા જાહેર એવા 28 જગ્યાઓ પસંદ કરવામાં આવેલ છે, જ્યાં આ આદિવાસી સંસ્કૃતિના ભીંતચિત્રો દોરવામાં આવનાર છે। આ વર્ષે ઘેરૈયા ઉપરાંત આદિવાસી નૃત્ય સાથે સંકળાયેલ નૃત્યો જેવા કે ટીમલી, ઢોલ નગારા જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવશે, એના માટે કમિટીની રચના કરવામાં આવી છે, જે કમિટી દ્વારા આ અંગેનું સુપર